બોલે ઘડિયાળ મહાશક્તિ જય અરે પ્રધાનજી, ઘણા સમયથી આપણે નગર ચર્ચા કરવા નથી ગયા, તો આજે આપણે નગર ચર્ચા કરવા જવું છે પ્રધાનજી. બહુ સારું. નહીં જવું જોઈએ. હાલો બિયારણ લેવું કઈ લાવ્યો કે પછી એમને હારી છે વાવણી કરી આવી બીજું હું એ બાબરી
જો એમના સુકન લઈને આપણે વાવણી કરવા જઈએ ને તો આપણે ખેતરની અંદર એક દાણો પણ ન ઉગે. આપણે કહું ફરી દે થોડું ભરી લઈને પડી ગયું વૈયા રહે. પ્રધાનજી જય મહારાજ. આ ખેડૂત ભાઈઓ આપને દેખે એવડું શા માટે ફરી ગયા તો તેની ખરી ખાતરી કરો. તો સત્તા જૂઠું શા માટે બોલો છો? પ્રધાનજી આપણે મહારાજાને કહીશું તો રીત તો નહીં જડે ને. અરે ખેડૂત ભાઈઓ સાસુને સત્ય ન કહો તો તમને શિવ શંકર ભગવાનના સોગંદ છે. અરે મહારાજા આપણે સૌ તે પેટના વાગ્યા સૌ તમારા સુકન લઈને વાવણી કરવા જઈએ તો અમારા ખેતરની અંદર એક દાણો પણ ન ઉગે. અરે ખેડૂત ભાઈઓ મારે આંગણે તો લાશા લક્ષ્મી અને સેવગુણા ત્રણ દીકરી છે તો કેવી રીતે વાંજો અવતાર છે ખેડૂત ભાઈઓ. મહારાજા હજી તમે કાંઈ ન સમજ્યા કારણ કે દીકરી એ તો એક પારકા ઘરની થાપણ કહેવાય. આજે પરણાવો એટલે કાલે પોતાના સાસરે ચાલી જાય. બાડળથી પાછળથી રાજ કોણ ચલાવે? બાડો બુગડો લૂલો કે લંગડો હોય પુત્ર હોય મહારાજ તો રાજ ચલાવે નહીં તો રાજ એક દિવસ તાળા દેવાઈ જાય. અરે ખેડૂત ભાઈઓ તમારી વાત કેવી સત્ય છે. જો આજે તમારે અવળા સુકન છાવાય તો કાલે સવારે સૂર્ય ઉગતા સવાયા સુકન લઈને તમારા ખેતરની અંદર વાવણી કરવા જાજો. પ્રધાનજી જય મહારાજા. એટલું ચાલ્યા તો એટલું જાણવા મળ્યું તો ચાલો આગળ ચાલીએ. બહુ સારું. બોલો. ગગુડિયાન ભાઈઓ હા હા ક્યાં હમણાં રોડે જતો હતો. નો હોય હોય નથી કોણ? આ ભાઈ ના હા કોણ લા ગગુડિયા ક્યાં લા ગગુડિયા બોલો ક્યાં જવાનું? માંડલામાં માંડલા આવે ને ત્યારે અહીં કે ઓરો એ થોડું સંભળાતું ના. માંડલામાં ગયો તો માંડલામાં. તને તો ઘા છોડવાનું કીધું ને. ઘા નહીં પેલા માંડલા ઉતારી ને પછી ઘા છોડી. માંડલા શું કરવા? હા વળગાડ ને એવું હોય ને એમાં ક્યાં વળગાડતો? આમ ભાઈ ગયો તો એટલી બજારે ન્યા હું લઉં છું. મેં બા તને તો માંડલામાં. ઘા છોડવાનું કીધું તું. ઘા તો હા ભૂલી જ ગયો. તો કોણ કરશે? કાલમાં છોડજો. તો કાલમાં તો આજ શું કરશું? આજ ભૂખી રાખવાની. ભૂખી થોડી રખાય. તો શું કરવું? છોડવી તો પડે જ ને. એમ ન મેળાવે. તો તારે આપણને બોલાવી. બપલા લઈ ગયો. પછી અપલાટ તો આમ બહાર કાઢીને આવે હું શું કરું? અહીંયા ન સડાય ને સપલા પહેરીને. તો આ એમ લો માગે. અહીંયા ન જોવે. આ કાકા ને એવું વાગે. અમને સપલા તને કાલ લાવી દીધા હે ને ક્યાં નહીં? હવે ટીટોડીઓ બોલવા મણી જો. બોલે જ તે. હાલો ફૂલ બાકા જીગી. તારા પણ બોલાવા છે. બોલાવો ને આપણ બોલાવો. એક ઘરનું જે બાકી છે ને એ આપણ બોલાવો. પછી તો તારા તારા આપણને કહેવાય. આપણ બોલાવો ને કે ખરા.
બોલાવવા જ પડી બોલાવો એની કરતા તું છોડ તો કાંઈ આપણે બહુ ધડ એમ કરી ન છૂટે રીંગણામ થોડી છૂટે કાંઈ કેમ જો હાથ કરો જો નહીં આવે જો વાટે છે જો આ કોને પકડીને લાવ્યો તમારો હશે એટલે આવો કેમ થઈ ગયો તું ગોયું પકડું ના આવે ધંધા આયતા ગો પકડવાના ને એવા લાગે એવું જ કે આ ટોપી ટોપી ને બધું એને કાં છોડવાનું કીધું તું ઈ ક્યાં નીકળ્યો અને કપડા લેતા તને પેલા આવડે એમ કહો કોઈ લઈ દીધા આવા આ ખોજા પહેરે એવું કા હા યાર ના ના હારું છે ને શું હારું? મારે લઈ દીધું હારા લઈ દીધો કા થોડા ફાટી ગયા હોય તે બદલાઈ નહીં ગયા આ બધું આ તે કોક ના બઠાવેલા છે બોલ તો લીધા આજે નવા નવા કે જે ભાઈ પહેરીને વૈયા આવાય ચાલુ હું બોલાવ્યા ના ના છોડ તો ઈ કાકા બોલાવે આ બધું મેં કહેવાય ને ઘા છોડ ગા થોડો એમ કે તને કે મને હું છે ગા નો છૂટે એમ કહી ગયો બોલો તક હવે આ ટાઈટ હોય છે તક આણા બાણાનું કરો સાઈડ વાય તો કોટ લઈ લેવાય તો કોટે ને આમ લેવાનો જો તક તમે ભાગમાં આવી જો તો લઈને ખાધેલ પીધેલ છે ને આમ તો બહુ હા. સાઈડ હું હોય દૂધ જ કોણ ભરવા જાય તો જીતું વળી હા એમાં બિલ ના આવતું એમ કે ને તો ઘા છોડ ગા નો છૂટે કા વાંધો શું છે બોલું કાક કહેવાય ને હું મને શરમ લાગે જો ઓલો કયો તા આ ઓલી દિશે ભાઈ એ વો ના આણાનો પાકો તો મળે નહીં ન્યા છે કાયદર બી આવશે ના આમાં હે વઈ જાહે હવે અત્યારે ન હોય દિવાળી વહી ગઈ દિવાળી માં છે હવે આવતી દિવાળી હોય ક્યાં હતી પણ આમને આણા ને જે તારા કર કરવાનું બાકી છે તને પેલા કર કરવા પડે તમને સોટલી આવી ગઈ વેટવી દે હું આમ કરી નાખ્યું ટોપીમાં ના આણાનો કાક કરો એટલે અત્યારે નો વાય જે માવતું જો ખબર કાંઈ ના બીજું વાહે સારું લો તો એ બળી ગયું બોલે ડુંગણે કેમ વાઈટ વણાઈ ગઈ અમાર સોટલી વાઈટ વણાઈ જાય તા બોવનો કરો આણાનો ઈ તારો આપાને પૂછો આ પણ તમે કાક સમજાવો કોને મેં તો કીધું પણ એ એમ કીધું છે કાંઈ છે નહીં હોણ આ કરો જો કાંઈ વજ્યું ના કા કાક કરો સોટલી આમ જો અમને આમ નહીં માને બોલા તાર વહુ ને અરે એની વહુને બોલાવતો મારે હું વહુને બોલાવો જો ઈ તું બોલાય તારે કામ છે ઓ બે વો મારા આપા કીધું વહુને બોલાય ચોળાય નામ લે હું કોઈ ન્યા થોડે સાંભળશે મને તો વહુ નું કીધું તારે બહુ તો હું થાપ એ તાર બા હે મમ્મી એ મમ્મી આમ બાકા ये काय જાય જાય કેવા લબક લબક થાય જાય બેને મોળવરા ન નતું બોલ બેટા ગગા કાકા બોલાવે બોલો રતનભાઈ હું બોલાવ્યા અમારો ભાઈ બોલાવે અરે ગગુડિયા ના આપા અત્યારે મને 12 દિવસ શા માટે બોલાવી આને તે કેટલો સડાયો ઘરે ખબર તને ગા ના છોડતો તમે ખીજાણા છે ખીજાણા કાંઈ નથી હવે એ અત્યારે ઈ ખરા ટકનો એવો આણા તેડવાનો આવ્યું એ તો સાચી જ વાત છે ને અત્યારે જવાય હવે છે મમ્મી અવડા છોકરા બહુ રાખે તો મને નો કાઈ થાય જાવું તો બહુ નું બળતરા નો જાય થાય થાય
હું રોવા મળે નહીં તો તારા માને ક્યાં એ લઈને જાય આણા ફેરવે. હા બે રોવો આણા ચડવા જાવ રોવાના નથી રોવરાવાના ક્યાં એક તો સિંગમાં કાંઈ નથી પાણી ફેરવું કા તો ડુંગળી હંધી વાટું વણાઈ ગઈ આણા ચડવા જવું પડે. જવું પડશે આને ક્યાં ગા છોડે તું બટા ગગા ઘા સરવા જા અને એની તારે વહુ આણા ચડી જાય. આ તે તેમ બે જાય જો મારા કાકા નો લઈ જતા એ વાંઢા છે ને પાછું વાહ ભાઈ તો હું ના જાવ ઓલો કીધું તારે. સમજો ચિંતા કરમાં પાછો આ બધું મેં કેમ તું ઘો નો પકડવા ગયો હતો વાહ ઈ જાહે ચિંતા કરો ભાઈ આમ અરે પણ આનું લખી હો જાને. આમ કા આણા ચડવા જવા હે? કઈ લીધું ના આપણે હવે લીધું છે ગોબુ લીધું. હાલ હાલ કે ગાડીમાં અરે મને લઈ હાલો હવે આકા આમ પૂછ્યા ને સંગ દ્વારકા નો પોગે આ ઓલા રાજુ ઘરે મૂક્યો હા ભાઈ એમ કરો ઓળખી તો અહીંયા છે અહીંયા. હા ના એમ તો છે બીજાય છે હા આમ તો તમારે માજી છે. હા યાર આ તો માજી છે ને ઘરે જાઓ છો. પાકું પાકું આ તો મેં કાંઈક રાંધો ને એવું કરો છે અમે કાંઈક ઓલો રખડવાનો હોય છે હા તો તમે ક્યાં આવ્યો? હું હમણાં બધી વોટિંગ વાત આયા દેવાનું ગામમાં ક્યાં ખબર છે નહીં આપણા મહારાજા છે ને હા, હા. ઈ કેટલા વાંજ્યા છે તો એના સુકન લઈને આપણે આણા ચડવા ન જવાય. એટલે ઘડીક આવડો ઘડી ઉભા રહે છે ક્યાં જાય? પ્રધાનજી આ રાયકા ભાઈઓ સારા કામે જાય એવું લાગે છે અને આપને જો એવું ફ્રીજા તો તેની ખરી ખાતરી કરો.
શા માટે બોલો છો? સાસુને સત્ય કહ્યું તો મહારાજાને ખોટું તો નહીં લાગે ને? અરે રબારી ભાઈ, સાસુને સત્ય ના કહો તો તમને ઠાકર ભગવાનના સોગંદ છે. નાના ભાઈ, આપણા ઠાકરના નામ દીધા તો કહી દેવું જોઈએ બધું. તમે કહો કે હું કહી દઉં? અરે મહારાજા, અમે જઈએ છીએ અમારા ગગાના વહુના આણા તેડવા. જો તમારા શુકન લઈને જઈએ તો અમારો દીકરો સાથ ભવાઈ જરે. અરે રબારી ભાઈ, મારે આંગણે તો લાશા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી રમે છે, તો કેવી રીતે વાંજ્યો અવતાર છે રબારી ભાઈ? અરે મહારાજા, હજી સમજા નહીં. દીકરી છે તો પારકા ઘરની આજ છે. આજે પરણાવ એટલે કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. જો પાછળથી બાડો બોબડો લૂલો લંગડો જો પુત્ર હોય ને તો મહારાજા રાજ ચલાવે ને કે રાજને તાળા દેવાય. અરે રબારી ભાઈ, તમારી વાત કેવી સત્ય છે. આજે જો તમારે અવળા સુકન છાવાય તો કાલે સવારે સૂર્ય ઉગતા સવાયા સુકન તમારા ગગાના વહુના આણા તેડવા જાજો રબારી ભાઈ. બહુ સારું. એ આણલા તેડવા રાત દરબારમાં સત્યને બોલાવું. મેરા